નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલ જે સર એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બિન સચિવાલય ક્લાર્ક કે જેમાં જાહેર વહીવટ પૂછાય છે તેના પ્રશ્નો વિશેની ચર્ચા કરવાની છે। જો આપને આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો આપણે પ્રશ્નો જોઈએ। પહેલો પ્રશ્ન છે, જાહેર વહીવટ એ સરકારનું ચોથું અંગ છે એમ કોણે પ્રસ્થાપિત કર્યું? તો એમાં જવાબ આવશે WF વિલોગબી। યાદ રાખજો, જાહેર વહીવટ એ સરકારનું ચોથું અંગ છે એવું કોણે પ્રસ્થાપિત કર્યું? તો એમાં જવાબ આવશે WF વિલોગબી। બીજો પ્રશ્ન છે, કૌટિલ્યના મત અનુસાર રાજાનું રાજત્વ શામાં રહેલું છે? તો એમાં જવાબ આવશે દંડ। ત્રીજો પ્રશ્ન છે, નૂતન જાહેર વહીવટ શબ્દ પ્રયોગ જાહેર વહીવટના વિકાસના કયા તબક્કામાં થવા માંડ્યો? તો જવાબ આવશે 1971 પછી। ચોથો પ્રશ્ન છે, શાના કારણે ઉદારીકરણના યુગમાં જાહેર વહીવટ સામે પડકાર ઊભો થયો? તો કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ। પછીનો પ્રશ્ન છે, કઈ સરકાર વિવિધ પ્રકારના બોર્ડની સ્થાપના કરે છે? તેમાં જવાબ આવશે ભારત સરકાર અને રાજ્ય સરકાર કે જે વિવિધ પ્રકારના બોર્ડની સ્થાપના કરે છે। છઠ્ઠો પ્રશ્ન છે, ટ્રાઈનું ફૂલ ફોર્મ છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ? તેમાં જવાબ આવશે ઈસવીસન 1992। ટ્રાઈનું ફૂલ ફોર્મ યાદ રાખવું જરૂરી છે। ટ્રાઈનું ફૂલ ફોર્મ છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા। એની સ્થાપના ક્યારે થઈ? તેમાં જવાબ આવશે ઈસવીસન 1992। સાતમો પ્રશ્ન છે, SEBI ના બોર્ડના સભ્યને હોદ્દા પરથી દૂર કરવાની સત્તા કોની પાસે છે? તેમાં જવાબ આવશે કેન્દ્ર સરકાર। અહીંયા પણ SEBIનું ફૂલ ફોર્મ યાદ રાખવું જરૂરી છે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા। એના બોર્ડના જે સભ્ય હોય તેને દૂર કોણ કરી શકે? તો એમાં જવાબ આવશે કેન્દ્ર સરકાર। આઠમો પ્રશ્ન છે, વીજળી ધારા 2003ની કઈ કલમ હેઠળ કેન્દ્રીય વીજ નિયમનકારી પંચની સ્થાપના કરાઈ હતી? તેમાં જવાબ આવશે કલમ 76। નવમો પ્રશ્ન છે, રિઝર્વ બેંકના બોર્ડના કેટલા સભ્યો હોય છે? તો એમાં જવાબ આવશે 19 કે રિઝર્વ બેંકના બોર્ડમાં 19 સભ્યો હોય છે। 10મો પ્રશ્ન છે, જાહેર ખાનગી ભાગીદારીની ટીકા કયા મુદ્દે થાય છે? તો એમાં જવાબ આવશે ખાનગી ક્ષેત્ર બેફામ નફો કમાય છે એ મુદ્દે વારંવાર જાહેર ખાનગી ભાગીદારીની ટીકા થાય છે। 11મો પ્રશ્ન છે, ભારતના કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો વચ્ચે સેતુ તરીકે કોણ કામ કરે છે? તો એમાં જવાબ આવશે કે રાજ્યપાલ, કે જે રાજ્યપાલ છે એ ભારતના કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો સંબંધમાં સેતુ તરીકેનું કામ કરે છે। 12મો પ્રશ્ન છે, રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે। આ વિધાન કોનું છે? તો એમાં જવાબ આવશે કમા મુનશી, કનૈયાલાલ માણેકલાલ મુનશી। થેન્ક યુ ફોર વોચિંગ જે સર એકેડેમી। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય, અવનવા વિડીયો મેળવવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।